મને બહુ ભાવે ટિકટ વગર આવ્યા કઈ. આપ સૌને શ્રાવણ મહિનાના પહેલા શુભ દિવસની હાર્દિક શુભેચ્છાઓ. હેલો ગાઈસ, વેલકમ બેક માય ન્યૂ વિડીયો. ગાઈસ, આજની સવાર કંઈ મારા ગામના નદીમાં પાણી જોઈને થઈ. પાણી બહુ ઓછું હતું, રાતના વરસાદ વધારે પડ્યો એટલા માટે આટલે સુધી પાણી આવી ગયું છે. હવે નહીં પડવું જોઈએ. બસ હવે આપણે નીકળી જાય થોડુંક નાનું કામ માટે, કારણ કે જે મેસેજ આવવાનો હતો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે હજુ આવ્યો નથી, રિન્યૂ માટે. તપાસ કરવા જાય. આ છે અમારા ગામનું મંદિર, બ્રહ્મદેવ બાપાનું. અહીંયા અમે દર્શન કરી લીધા, હવે જાય આગળ. ટ્રાફિક રોજ થાય છે અહીંયા તો, કારણ કે રસ્તા પર ખાડા એટલા દે. આ હાઈવે ક્રોસ કરીને પેલી સાઈડે આખું ચોમાહું પડી જાય પણ રસ્તાનું કામ નહીં પટે. તો ગાઈસ, એપ્રુવલ માટે આપણે તપાસ કરવાની, એટલા માટે પાછી એપ્લિકેશન કઢાવી લીધી છે. જરૂરી ને તો અંદર ગઈને આપણે શું કહેવું, આ એપ્લિકેશન નંબર આપો તો અંદરનો સર્ચ ફટાફટ હોડીને આપણને આપી દે. જોઈ લે, ચેક કરી લે. આરટી ઉપર તાવી લઈ કે આપણે એપ્લિકેશન સાથે એપ્લિકેશન નંબર એમાંથી બધી ડિટેલ નીકળી આવે. પણ આપણે સુધારો વધારો કરવાનો છે અંદર નામમાં, કાલિદાસમાં. એટલે પપ્પાના સ્પેલિંગમાં જ એક ભૂલ છે, એટલા માટે હવે પાછા આધાર કાર્ડને લાઇસન્સ માંગ્યું છે તે લેવા માટે. અંદર બહાર આટા મારતા સર લાઇસન્સ સાથે બધું જોડી દે. વેટિંગ જાતે આવે તો બહુ બેહાડે, એજન્ટ કરીને આવવાનું. 2 વાગ્યા સુધી રાહ જોઈએ. હવે સાંજ સુધી મેસેજ આવે પછી પહા કાલે પીને આવી લઈ ગયા. આપણે જાતે કરાવવાનું એટલે બહુ આટા મારવા પડે કે બહુ આટા મારા આટીઓ. દોસ્તાર ના આવે ને ગધા મજૂરી નહીં કરવા પડે એવું બને કે. ગાડી લોડ થઈ ગઈ. સો ગાઈસ, આવી લાગ્યા છે ઘરે ને પાણી તો વધતું છે અત્યારે. સવારે થોડું ઓછું હતું, અત્યારે પાછું વધી ગયું પાણી. પાછો વરસાદ પડે તો રસ્તા પર બી આવી જાય અહીંયા ઉપર. ગાઈસ, હવે જમી લે, બપોરનો ટાઈમ થયો છે. આ હું બનાવેલું જોઈએ. થોડો દાળ ભાત લવર છે, બહારની વસ્તુ તો કંઈ ખાતો નથી, એટલે દાળ ભાત જ બેસ્ટ. ઘેરે રહી તો મગજ કામ નહીં કરે. ચાય બનાવવાનું વિચાર્યું તો દૂધ નહીં મળે. આવો વરસાદ પડ્યા કરત ને ચાય પીવાનું મને બહુ મન થાય. ટિકટ વગર આવ્યા કર્યો. વિચાર્યું ઘેરે ગઈને પીમ, મારે તો હંમેશા સીન જ થઈ જ્યાં કરે. વિચાર્યું ઘેરે ગઈને પીમ, ચાય અહીંયા જ ઠંડી થઈ જવાની. વરાટ બહુ લાગ્યો. ચાય સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. તને શું જોઈએ? પૂરી જોઈએ? તને નહીં અપાય પૂરી. ગાય છે ને હશે ને અમે આવું ખવડાવીએ નહીં, અને એવું ખવડાવે ને બીમાર પડે. બાબુભાઈ એક ગ્લાસમાં હળ વાળકે મેં પીતા હે ચાય. એમાં વધારે આવે છે, ગરમ વધારે ભરે. હું કે સ્કૂલથી આવી લઈ ગયો. કેવી મજા આવી આજે? મજા આવી ગઈ. કેવી મજા? પણ 15મી ઓગસ્ટની ટ્રેનિંગ કરાવી, મજા આવી ગઈ. હું ટ્રેનિંગ કરાવી? એટલે વિશ્રામનો બોર્ડ કરવાનું તે. કેવું કર્યું તું એ? એક્સરસાઇઝ કે સાવધાન એમ કે આમ. હા. પછી એક્સરસાઇઝ વિશ્રામનો કે વિશ્રામ એમ કે. હા. પછી જનગણ મને એડી નાયક ગાવાના એમ કે. ગાયું કે નહીં? ની ગાયો એ તો ખાલી એમ જ. એમ જ? હા. એટલે શનિવારે 15મી ઓગસ્ટ કે એટલે. પિંચુ બહુ એક્સાઇટેડ છે. ચોકલેટ ખાવા કે પાર્લેજી બિસ્કિટ ખાવા? ચોકલેટ. કઈ ચોકલેટ? જે આપે તે કેમ પણ. તમારો પટી ગયો, એના પપ્પા મમ્મીને નટી ગયો. पुलिस वाला बनवा जाना चल. પોલીસ વાળા मजा ही है. हाँ जो लाइट पड़े ना नाचवानी में मजा ही जाए. आऊ मोटा आम ले गए आम करे. શું ખાઈ ભાઈ? बटाटे. આજે શ્રાવણ એટલે કે તારો ફેવરેટ હું? પિંછુને બચાવે, પિંછુને બચાવે, પિંછુને માર. એ જઈ ગઈ. આ માલિક એનો, આ પિંછુ. પિંછુને પ્રોટેક્ટ કરે. પિંછુને મારી જઈને ભાઈ. પિંછુને એક હાથ લગન. અમારા ગામમાં રંગ બદલે તેવી નદી પણ છે, તમને બતાવવા રંગ બદલે ત્યારે. પછી આપણે સવારે પાણી જોયું ત્યારે અલગ હતું, અત્યારે અલગ છે. જો રંગ બદલાઈ જાય એનો. ગાડી 2-3 દિવસથી બહાર પડી રહેલી હતી. હજુ મારા ભાઈને ડ્રાઇવિંગ બરાબર નથી આવડતું, પણ મૂકતો છે. આપણે બી ગાડી મૂકવાનું
જા દે હજુ હા ને જા દે જવા દે બસ ચાલ હે કાં ઉઠી ફરી આવ્યા પીંછું આટલું આટલું હું આટલું ઠીક ગયેલા તે હરણથી પાછો વળતે લાયસન્સ આવી જાય પછી તારે આગે આગે જવાનું હમણાં તારે આ બાજુ જ ફરી આવવાનું ગામમાં જ રખડવાનું તો તું અંદાજો લેટર થઈ જશે શું કે અંદાજો તો બહુ પહેલેથી મેં પેલી ગેમ રમતો ને કઈ ગેમ રમતો આજે પાર્કિંગ વાળી પછી આમ જે બધી આમ ફોર વ્હીલર ચલાવે એ બહુ પહેલેથી મેં રમતો ને ગેમ ગેમ એટલે ગેમ રમી શીખવા એમ કે તું ગેમ રમીને જ શીખો એમ કેસે લોગ હે એટલે મને આમ પાર્કિંગમાં મૂકવાની એકદમ પરફેક્ટ ખબર પડે ગાઈસ પહેલા તો મેં ટ્રેક્ટર શીખો કેમ કે ટ્રેક્ટર હું ગમે તેમ જાય ને તો ટેન્શન નહીં રહી એટલે પહેલા ટ્રેક્ટર શીખો અને વચ્ચે સ્ટેરિંગ આવે કે નહીં એટલે અંદાજો વચ્ચે એકદમ વચ્ચે એમ એટલે સ્ટેરિંગ પકડાય સારું ને અંદાજો સારો આવે કે બંને બાજુ આમ જોવાય એમ આ બાજુ ને આ બાજુ જોવાય એમ ને ખુલ્લું કે નહીં એટલે ને આમ શીખવાનું એટલે મજા આવી ગઈ ગાઈસ તમને મેં હંમેશા આ જગ્યા પર જ દેખામ આ જગ્યા પર મેં કેમ હોમ કેમ કે મને અહીંથી કોન્ટેન્ટ શોધવાની આઈડિયા મળે ઘરે રહીને બીજો વિચાર આવે જાતના એટલા માટે મેં અહીંયા નીકળી આવું અને અહીંયા બસ મારા કોન્ટેન્ટ ઇન્સ્ટાગ્રામ પર બીજી રીલ હું બનાવું ડેલી માટે એના માટે મેં વિચારું કાલના માટે આજના માટે જે થઈ ગયું એ પટી ગયું એટલે મેં કાલના માટે હંમેશા અહીંયા એને વિચાર્યા કરતો મતલબ કે મારે કોન્ટેન્ટ બનાવવું શું છે મારે રીલ આજે લોકોને કેવી રીતના વધારે હસાઈ શકું એના માટે મેં વિચારું અને પછી અહીંયા આવીને શૂટ બી કરું ને અહીંયા આવીને એડિટ બી કરી નાખું ને પછી મેં ઘરે નીકળી જાઉં અમારી સેન્ડવીચ ખાવાનું ખાટી છે ગાઈસ એક વર્ષ ખાઈ લીધું એને શીખણ એના ભાગનું પાહમાં પર માંગવા આવ્યો છે મને બહુ ભાવે તને ભાવે હું મને નહીં ભાવે મારો તો ફેવરેટ મને ભાવે મેં ખાવાનો રહી હું તો મેં જરાક તો જા વાડકી લઈ જા એટલું ખાઈ તો ગાઈસ એક ચમચી આપું એને આ બીજી ચમચી મારું જા એક વાર તો ખાધું ને મારું તને આવ્યું આને બી લઈ આવ્યો કઈ આ બધા છે ને મારા ખાવાનો ભાગ ભેરવે હવે આવી ચા બેસી જાય અહીંયા પછી આપું હા બેસી જતું આપું પછી ના ખાઈ લેમ પહેલા પછી આપું પછી ના આપણે બીજો બી લઈ આવે બહુ ભાવે શું ભાવે બસ ને તો ગાઈસ ખાવાનું થઈ ગયું હવે થોડી વાર વિડીયો એડિટિંગ કરા અને પછી સુઈ જવા તો મળીએ આપણે કાલના વ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ બાય બાય